સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? મજામાં? લાસ્ટ ડે ઓફ ધ મંથ, તો જુલાઈ મહિનાનો લાસ્ટ ડે છે. આ મહિનામાં છે ને છોકરાઓને હાવ મજા પડી ગઈ છે. છોકરાઓને એટલે મજા પડી ગઈ છે પાછી આજે વરસાદની આગાહીના કારણે રજા આવી છે. જો આ બેન અહીંયા મજા કરવા મીડા ફોન લઈને બેસી ગયા. વાસવા લખવાનું, પછી વાસવા લખવાનું. બેન હશે ને પેલું વાદળનો ગડગડાટ વાળું ગીત મોઢા કરે છે. મેં કીધું તું તને આવડી જાય ને તો હું તારે એક મસ્ત રીલ બનાવી દઈ. એટલે અત્યારમાં ચાલુ કરી દીધું. ને આ લોકોએ જો નવી મહેનત ચાલુ કરી છે. આ દિવાલોમાં કલર કરાવવો છે એટલે બધી વસ્તુ નકર આ નહોતું કરવાની ગણતરી, પણ હવે કીધું કરે છે તો એટલા હાટું હું એમ કરીને મેં ઘણું કામ વધારી દીધું. હા, એટલે મતલબમાં સફાઈ તો કરવાની જ છે. તો પછી કીધું આખાની જ કરી નાખે. હવે દિવાળીની સફાઈ જ કરી નાખશે. એમ જ થઈ જાય ને હવે તો. સાચી વાત છે. જો કે હવે કલરના કામ સિવાય બહુ કાંઈ લાંબુ બધું બાકી નથી રહ્યું, અને બીજું બધું તો એની રીતે ટકાટક ચાલુ જ છે. હા, ગુડ મોર્નિંગ બ્રો, હાઉ આર યુ? તું કેમ હમણાં કાંઈ આમ પાછો નિષ્ક્રિય થઈ ગયો છો ભણવા લખવામાં ને એમાં? હું કાંઈ જોતો નથી તું બહુ ધ્યાન આપતો હોય એવું. આંખો અત્યારે મોટી ફાડીને જોશો પણ આમ બહુ કાંઈ ધ્યાન આપતો એવું લાગતું નથી. કેમ લાગે છે? કાંઈ નહીં લાગે તો ખાલી કરું. મારા દીકરો હમણાં છે ને આમાં કેવું થાય ખબર? એને એક્સપ્રેશન ઉપરથી ખબર પડી જાય કે મહેનત કરે છે અને તમે એ નકારો છો. એટલે હમણાં મહેનત તો ખૂબ કરે છે. 10મા ધોરણમાં આવી ગયો ને એટલે આ વર્ષે એની મહેનત દર વર્ષે હોય ને એની કરતાં 3 થી 4 ગણી વધારે છે. તો એવું છે ને. જો અત્યારે મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર. કોણ? હા, પેન્ટ ના લેંગો હું તો પહેરું છું ને. હું તો હમણાં પહેરું છું. હમણાં છે ને નાઇટ ડ્રેસ, મતલબ ટ્રેક પેન્ટ અને ટી શર્ટ ઓફિસે જાઉં તો પહેરું છું. એટલે એ વાત છે ભાઈ. આ વેદાંતને પાછું પેન્ટ શર્ટ પહેરવા હશે ઓફિશિયલ. પણ એમાં વરસાદ ચાલુ હોય ને એટલે બધું હાલે. કેમ કે ક્યાંય ક્યારેક હમણાં વરસાદ હોય ત્યારે માણસો ઓછા આવે એટલે થોડુંક પિકનિક જેવો માહોલ હોય. જો સાચું જોડ્યું જો પોતે ઢોળે વરસાદ ધબધબાટી બોલાવવા મળ્યો. જોરદાર વરસાદની આગાહી છે ને એ પ્રમાણે ખરેખર વર્તન કરવા મળ્યો છે વરસાદ. કાલે સ્કૂલની રજાઓને બધા કાલની સ્કૂલની રજાની આગાહી આવી ને સમાચાર આવ્યા ને એટલે એમ થતું કાંઈ છે નહીં વાતાવરણમાં કોઈ પ્રકારનો. અત્યારે વરસાદ નથી વળી હું સ્કૂલ બંધ કરવાની છે. અત્યારે એવું લાગ્યું કે સાચી વાત છે ભાઈ. અત્યારે વરસાદ છે ને રમઝાટી બોલાવવા મળ્યો છે. ઓફિસ જવું કે નહીં વિચારણા હાલે છે. જવું જ છે પણ ખાલી વિચાર તો કરી કે જવું કે નહીં. એમ જવાનું તો છે જ. જો ટાઈમ થયો છે 9:30 ઓફિસે જવા નીકળી ગયા છે. અને ઓફિસે જઈએ છીએ ને ત્યારે વરસાદ જો અત્યારે એનું કામ કરવાનું ચાલુ કરી દીધું છે. જોરદાર વરસાદ આવે છે આજે. છે ને લગભગ અમદાવાદ, સુરત, વડોદરા, મોટા સિટીમાં બધે વરસાદની આગાહી હતી. જો કોઈ ઓફિસે ન જાય, કામે ન ગયા હોય, ઘેરે હોય તો એક કામ કરજો બધાય, આપણા બ્લોગ જોજો. આગળના બધા બ્લોગ હોય ને જોજો ને ભજીયા બનાવજો ને ખાજો ને મજા કરજો. ગઈ વખતે મેં કીધું તેમ પાણી બધે ભરાય એટલે થોડુંક ધ્યાન રાખજો. પાણી ભરાય તો ખાસ નાના બાળકોનું ધ્યાન રાખજો અને સલામત ઠેકાણે સલામત જગ્યાએ રહેજો. નીચાણવાળા વિસ્તારોને ખાસ એક અવોઇડ કરજો ભાઈ. તમે રહેતા અવોઇડ એટલે એને થોડોક સામાન ઉપર ચડાય એટલો મહેનત કરીને ચડાવી દેવાનું. અને બીજું તો શું છે કે ભાઈ આમાં તો આપણેથી કોઈથી કાંઈ થઈએ કે નહીં. એસએમસી કે મ્યુનિસિપાલિટીની જવાબદારી બનતી હોય પણ મ્યુનિસિપાલિટી પણ અમુક જગ્યાએ ન પહોંચી શકતી હોય અને અમુક એની ખામીઓના કારણે પબ્લિક હેરાન થતું હોય. જે હોય વોટેવર, પણ થોડુંક ધ્યાન રાખજો બધાનું પોતપોતાનું સ્વાસ્થ્યથી માંડીને સલામતી સુધીનું. વરસાદની થોડુંક વધારે જોર છે આજે. આ વન માર્યા રિક્ષાવાળા ભાઈને જોર વધ્યું છે ને વરસાદનું જોરદાર. ધીમે થોડીક ધીમે છે બેટા. અને જો 1 સેકન્ડ હાલો નીકળી ગયા. હા વેદાંત, શું સાથે આજે વરસાદમાં તે કંઈક નવું ટિકિટ લખાવી નાખી છે? વેદાંતની માથેરાનની ટિકિટ આવી ગઈ. ગઈ વખતે માથેરાનની વાત થઈ ત્યારે તમે બધાએ સજેશન આપ્યા હતા ક્યાંથી કઈ રીતે જવાય. તો રેલવેની ટિકિટ, ટ્રેનની ટિકિટ લખાઈ ગઈ છે. એના મામા મામીને વેદાંત અને એના મામાનો સાળો. કેટલા જણા શું કે છે? બીજું કોઈ 4 જણા છે. અને માથેરાન જો કોઈ અત્યારે ગયો હોય ને અત્યારના સમયમાં તો કોમેન્ટમાં કરજો કેવું વાતાવરણ છે, કેવો વરસાદ છે. મજા તો આવે એ તો મને ખબર છે. હું તો ગયો તો દિવાળીના વેકેશનમાં. હું એમ કહેતો દિવાળીના વેકેશનમાં એમાં જવાય. કેમ કે અત્યારે વરસાદ હોય ને, જોકે વરસાદવાળો જે
હિલ સ્ટેશન છે કે વરસાદમાં જ ત્યાં મજા આવે. પણ થોડું કેવું હોય કે અહીંયા માટી લાલ ને આમ લાલ નીચું ચાલુ થઈ જાય હો. પાણી આમ લાલ આમ મસ્ત આવેલું જતું હોય. એમાં બૂટ ને કપડા ને એટલા ખરાબ થાય વાત પૂછોમાં. બૂટ ના કવર લેતો દાદા એટલું બૂટ ના કવર આવે ખબર એટલે અને ચપ્પલ લેતા જવાના લક્ષરી ને એવા. તો ચાલો હવે અત્યારે ઓફિસનો ટાઈમ છે ને ઓફિસે જઈએ છીએ. આજ ઓફિસે બીજું કોઈ તો નથી આવવાનું લગભગ અમારી સિવાય. બીજું કોઈ એટલે કસ્ટમર નહીં આવે કેમ કે આ વરસાદના માહોલમાં નથી આવતા એટલે હું તમને કહું જાઉં ને હવે 1 વાગી ગયો છે ને ઘેરે આવ્યો છું ને ઘેરે લેવા છે ખમણ. વરસાદ આજ આખો દી એવો જોરદાર વરસ્યો છે અને અત્યારે પ્લાનિંગ બન્યું છે ફામે જવાનું. ખાલી પરેશભાઈના ફામે અત્યારમાં કોઈ પ્રોગ્રામ નથી ખાઈને જઈ છે. ગિરીશભાઈ હું પરેશભાઈ ચંદુભાઈ તે દિવસે ગયા હતા ને એમ જવાના થઈ બરાબર આવું છે. મળી જાઓ હારને આવું હોય તો મને હું વાંધો મારે જતા રહેવું. ખમણ લેવા જવામાં હું છું કેમ શું કામ ખમણ ખાઈ નહોતું લેવાનું એવું નહોતું. તું આપણે ખાઈ નહીં લેવાનું. ખમણ ખાતા હોય નહીં કેમ કે લોકોને ખબર પડે કેટલું ખાઈ છે એમ. અત્યારે છે ને નૈતિક ને વેદાંત ને અભિને ખમણ લેવા જવા હતા. ખમણ લેવા જવા હતા મોટી ગાડી લઈને એટલે ખમણ ક્યાં પડે એ જોવાનું. ચારે ને જાનુડી ને હોતી આ બટકી ને હોતી વળી હું બહાર આવ્યો ને એટલે તરત બોલો પણ વરસાદ આવે છે તો અમે સાંભળું એમ તો વરસાદ આવે તો કેમ જવા એટલે મોટી ગાડી લઈને અત્યારે 1:15 થઈ છે મહેમાન ઘરે આવી જશે કીધા કરવા વગરના. અને આ જમવાનો ટાઈમ આવ્યા છે ને ઘરે ગેસનો બાટલો ખૂટી ગયો છે. ગેસ ખૂટી ગયો છે મતલબમાં ઘરે આવ્યા હોય તૈયાર ખવડાવી સારું ન લાગે. એમાં બહાર કામ હોટલમાં લઈ જાવ. એમાં એવું હતું કાલે મેં એને કીધું હતું આ ગિરીશભાઈને એમ આપણે હજી કંઈક 2-3 દિવસ છે ને તો કંઈક પ્રોગ્રામ કરી એટલે એ કહે કે હવે 3 દી નહીં કેમ કે અમારે જવાનું છે રસ્તામાં ક્યાંક થયું હોય તો એટલે બહારનું હવે એને ખવડાવાય એવું નથી. તારે હા પડ દે ભાઈ તારે ઓછું ખોય અમારે દીબાને મેળ આવે તમને હું કોઈ ખવડાવતો જ નથી. હે કોઈ દી બહારનું ખવડાવ્યું જ નથી તમને. વિડીયો જોઈ લેજો ને. વિડીયો હું જોય હું બિલ દેતો હોય થોડું બનાવું કોઈ દી પણ લઈ ગયો તો બતાવે ને દેખાય ને. પણ હમણાં આપણે પાણીપુરી બેગ એની સ્ટોરી જાતે બનાવે એવું કાંઈ હતું જ નહીં પૂછ્યું જ નહીં તો આપણે શરત લાગી જાય. હા તો જરત કર તો ભૂમિના ફોન એને શું કીધું તું ખબર છે હવે બહારનું હમણાં નથી ખાવું 3 મને દિવસ. પૂછ્યું તું પણ બે 1 યુનિટ જ કહેવાય. મને પૂછ્યું તું બે 1 યુનિટ જ કહેવાય. એમ નહીં, તો મને પૂછ્યું તું પણ તમે એને પૂછીને ખાતા ન હોય. હા, એ વાત ય છે. તો હાલો એ રાનુ સ્કૂલે ન ગઈ એ તો ઠીક ઓલા છોકરાને બેન આવવાનું હતું અહીંયા પણ અહીંયા રમવા હાટું રમવું તો નથી ક્રિકેટ આમાં ક્યાં રમ્યા એટલે જ ને એવું છું છે એને રમવાનું છે તો લઈ આવો એને. નથી ઈજા મામાને ઘરે ગયો હવે. એમાં એવું આવી ગયા કંટ્રોલ અને શાકમાં હું મજા આવી હોય એમનું ગોતવી દેવું છે. એમને હું વિડીયો લેવા તમારે ઘેરે આવ્યો હતો. પણ તમે 3 કિલો લેવાનો હતો કે એક તો તમારે મૂળ 2 કિલો કમલ લેવાનો 2 કિલો એટલે કઈ ઓછા કહેવાય. અને આ 500 અહીંયા આવતે જાણું અહીંયા આવતે લઉં બાવળ પર બધા તાર મમ્મી પગ ઉપર નહીં બેસા તો હા તે બાવણું બંધ કર્યું કેટલો અવાજ ઓછો થઈ ગયો. પતરાનો આવે ને વધારે થોડાક આગા બેહો એટલે જગ્યા થઈ જાય તમારે. ટાઈમ થયો છે 5 વાગ્યા છે અને જો ચા નું ચાલુ કર્યું છે. તમારી વાત ચા નથી હોતી. મારી વાત ચા બોલો ઘડીક બહાર ગયો તા લોકો ચા નો આપી એટલે બધા બહુ વખાણ કરો ને પરેશભાઈ ના ફામે. એ તો અમારી બેનું છે એટલે બાકી હાળ કાંઈ નહીં. ગીતાબેન હતા ને એને આશાબેન એટલે વાંધો ન આવ્યો નકર આ લોકો ચા વગર કોણ છે મારા હારો કોણ છે ત્યાં અમારે એમ જ થાય તમારી બહેનો છે ને એટલે સારું છે નકર અમે થોડા ભૂખ્યા જ રહી ગયા તમારી પાસે. એટલે તમે અમારી બેનો નથી હસવતી. હે તમારી બહેનો તો હાસવે જ છે હા તો કોણ પણ અમારી બહેનો હોત હાસવે છે. એટલે કોને એમાં તો કોઈ ખબર ખવડાવે જ નહીં. પણ બેનો તો હાસવે જ ને એમાં કઈ ખોટું થોડું છે.
હું હાળાવની વાત કરું છું તમારો હાસો વાત હોય ને એ આમ ન હોય પણ આ થોડી હોળી છે હા તમે આગળ ગિરીશભાઈ કરત બરાબર છે એ નથી રહીમાં તમે રહીમાં આવો ગિરીશભાઈ ની યાદગીરી કાંઈ કરાવો માં ગિરીશભાઈ તો પાછા આગળ કાંઈ નું કાંઈ કરશે એમને સંતુ પાછો ગિરીશને લગાવે મારે ગિરીશને કામ ટીંગા ટોળે જઈને હળદો હળી કે હળદલા લઈ જાય તો ટીંગા ટોળે કરી એ ભગવાન ટીંગા ટોળે જઈને હળદો લઈ જાય તમે છે ને આશાબેન બિચારા હોજા એટલે કરો કરો ગીતાબેન લે કેમ ગયા એ તમારે ભાભી જ થાય ને એટલે એ તો જોવા નહીં ગયું આમ હોય તો આમ હોય કઈ પણ આ જોઈ લે આમ આવું કરવાનું હતું આવ આજે શું છે એમ કાંઈ છે એ થોડા એને થોડા લાવવાના તમારે લાવવાના આ બધા છે ને રમત જોરદાર રમત છેડા છે થોડીક વાર પેલા હજી ગારે રમી રહ્યા છે નાઈ રહ્યા ને પાછા જો અત્યારે ચાલુ કર્યું તો બતાવું જોઈ લે ઓય બાપા બે જોઈ લે ઓય બાપા આમ નો હોય આમ નો હોય આવું તો આપણે ક્યાંય ગેમ નથી જોયો ભાઈ ગીતાબેન નું મોઢું છે જ ગારા વાળો નથી એ ચંદુભાઈ ગીતાબેન નું મોઢું છે જ ગારા વાળો નથી આવું કઈ રમાય આમ હોય તમારું આ ખેતર વીકી નાખ્યું ઘડીક માં આગળ રેડી જો આના નળી નહીં દેતા કોઈ આના નહીં દેતા એટલો બધા માટે ફાયદો છે આ નાખમાં ગયો આને પેલા નવરાઈ ગયો એટલે ચોખ્ખો થઈ જાય ને તો કોઈને બગાડે છે ગિરીશભાઈ તમને ગાડી મસ્ત સાફ કરતા આવડે આમ જો આ બસ જો પછી આ ગાડી થઈ જાય પછી ઓલી ગાડી હો આપણે હાકીએ છીએ એટલે સાફ થાય છે ઓલી હાકજો ને ઘર સુધી તમે હાકજો બસ ઘર સુધી હે આમ તો મસ્ત ગાડી સાફ કરી એટલે હું તમને કહું તમને સારું ફાવે આ બધું આ શું કરે છે હવે વરસાદનો પણ માહોલ અત્યારે જામી ગયો છે અને આ બધા જો સબસબિયા ચાલુ કર્યા છે બોલો શું કહો છો તમે ગીત ગાવે ને કયું સબસબિયાનું ગીતાબેન આવડતું હશે પાણીમાં કરે સબસબિયા હું હાલ કાંઈક આપણે ભણતા ત્યારે કવિતા આવતી કા હાલો બધા બેસી જાઓ એ સંતો હાલો મારો ફોન ભીનો થાય ને તો બગડી જવાનું બીક લાગે બીજું કઈ વાત હાલો હાલો બેસી જાઓ બધા હા જોરદાર મજા આવે છે ખરેખર આજે વરસાદની મજા લીધી ને આ સિઝનની વધારે મજા આજ લીધી છે અને બધા જો અત્યારે ના આમ જો સાવ આ બધી મજા જોવો તમે ખાલી સબસબિયા કરવા છે કઈ રમવા નથી કે ચાલુ રાખો હા જાનું બધાને સારું શીખવાડે છો જાનું શીખવાડે છો આ તો મંદિરમાં ઓલું વાગતું હોય એવું લાગે ધન 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 આરતીમાં વાહ ભાઈ વાહ હું નક્કી છું કે તમે બધા બહુ વાર લગાડી બટાકાપુરી અને પટ્ટી મરચાં. ઓકે બટાકા બટાકા ચાલશે આપણે એવું કઈ વાંધો નથી એ તો હકવું જ પડશે. ન કરે હું છે ને પહેલાથી હકવ વાળો માણસ છું હા, જો એ કાકા મરાય એટલે છે. એમ નહીં એને ખબર છે કે હું મારે બધું ઘરે ખાવાનું હાલે એમ કહેવાનો મતલબ એવો છે બીજું કઈ નહીં જેનું દીદી ઓહ કેમ એવી ઉધરા આવી તો અત્યારે મસ્ત પટ્ટી મરચાનો કાર્યક્રમ બનવાનો છે કાલે ભજીયા ખાતા ને આજે પાછા ભજીયા રિપીટ મારવાની છે પણ કાલે પટ્ટી મરચાં નહોતા આજે પટ્ટી કાલે ભરેલા મરચાં હતા ને આજે પટ્ટી મરચાંનો છે અને બટાકાપુરી તો કાલે હતી ને આજે છે પાછી તો
એટલે તમે હું આજે પૂછવાનો હતો તમે આવું કેમ કરાય નાખો ક્લીન સેવ હો ગીતાએ કીધું નહીં મેં નથી કીધું. મેં નથી કીધું, એ વાત ખોટી પડશે તો તમારે. હા શું કોણ બોલે સા ક્યાં એને જાવું હતું ને સારંગપુર એટલે તો સાળંગપુર જવા મને કે દાઢી તો ના કરાવવી આવે પડે. કીધું ને કે હનુમાન દાદા ના પ્લેન કરાવી નાખો તારથી વધારે હું પડે. મેં કીધું નથી, એ વાત ખોટી પડે. કાંઈક ને એ વાત કહે છે એમાં કે ખોટું ન હું હોય રોજ ઉઠીને કહું છું, પૂછજો ને, મારા બાને એવું હવે આવું જ રહે ટાઈમિંગ સાંભળો શું કે હવે આવું જ બાએ રહે કીધું, બાએ. પણ તમને દાઢી વાળા ગમે કે દાઢી વગરના દાઢી વગર. બસ પણ એ મારા પેલું કરતા જ નથી. નહીં એવું ન કરાય એનું કીધું જ કરાય સમજા હવે તમે છે ને શું કરાવું છું અત્યારે શું કરાવું અત્યારે કાંઈ કરે કરાવો. કપડાં બદલી અત્યારે કાંઈ નહીં કરતા હવે કપડાં નહીં પડે નાના કપડાં બદલી એટલે પછી નકરી જેવું રાઈતી પછી મને હુવા નહીં દે. હાલો ભાઈ તો કપડાં બદલી જાઓ હાલો. લે કેમ ચેન્જ કરી લીધા હજી નાવાનું નથી છે હવે તો White? પાછા બદલી અને પાછા ધોળા ને ધોળા પહેર્યા એક જ હતા ડિનર તૈયાર થઈ ગયું છે રોજની જેમ પાછા ભજીયા હાલે છે હમણાં તો આજ વરસાદ હતો ને એટલે ભજીયાની વધારે મજા આવશે બાકી કાલે ખાધા હતા ને આજે પાછા ભજીયા છે અને અત્યારે જો હવે પરેશભાઈને કામે લાગ્યા છે મસ્ત કાંદા કટિંગ કાલે કાંદા કટિંગ ગુલાબે કર્યું તો બધા બહુ વખાણ કરતા હતા આજ તમારે હું કેવું કાંદા કટિંગ છે જોઈએ હવે હરીશભાઈ ને કે ભૂમિન બધાય બહુ કાંદાના વખાણ કર્યા આજે પરેશભાઈ કાંદાનું કટિંગ કરે છે કાલના તમે વ્લોગ જોજો ને કે નકરા કાંદાના જ વખાણ આવતા હતા ભજીયાના ઓછા એ તો કાંદાનો તો ભજીયા કોઈ ખાતાય નહીં એવા વખાણ હતા અહીંયા મસ્ત કટિંગ પટ્ટી હારા વાહ ચાખું પૂછીને મામાને જ છે ભલા માણા તમારે. ને પૂછવું તો પડે ને તમને ના, 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 ના. પૂછવાનું આ એક હાથ ને બે હાથ છે અલગ અલગ છે ભાઈને એમ કે ખાવાનું છે ભાઈને એમ કે ભલામણા ખાવાના છે ખાવા જ બનાવ્યા છે આ 1.5 કલાક ટળવું છું તો કે અટતા નહીં કે આમ જાવ તો બોલામાં હાવ બોલામાં. પણ એમ નહીં ખરેખર નાક શરમ હોય તો ન અડાય નહીં, નહીં. સાચી વાત છે. પેલો ગાંડવો થયો ને, છોકરાને એને બિહાડવા ખાવું અને કામ કરવું પડશે આ મરસા આપણે બા કટાવા આવે હાથ ભલે ને ના એટલે આપણને કે તમે ખરેખર કામ કરતા. ખરેખર ભાઈ અને દેર કરતા વધારે વાલું કોણ હોય વધારે કોનું રાખે જમાય નહીં એટલે તમે બધા એના જમાય હોતી થાવ છો તમારા પાટલા ઉભા રાખે ને તો હવે બધા બે ગયા ફર્સ્ટ ક્લાસ થઈ ગયું આ લોકો મારી ક્યાં જગ્યા કેમ ન રહે એક વાર લઈ જાય તમામ લઈ જાય અહીંથી આવો ગિરીશભાઈ. ગિરીશભાઈ પાંચ ચાલો ગિરીશભાઈ પાંચ અને બટાકા પૂરી અને પટ્ટી બે જ વસ્તુ બોલો કેમ રહ્યું ઉપરા ઉપરી બીજા દી હે મને એવું લાગે છે કે કોલેસ્ટ્રોલ ખાલી વધશે પણ ટીકડી આપણી અહીંયા ઘરે પડી છે ઘરે જઈને પી લઉં છે ને ઉલટી ગંગા બેસે છે હું રોજ દર વખતે કરું છું એમ એને રીલ નથી બનતી કા એ તો છોકરા પાસે કરાવે એને રીલ બને મસાજ આપણે વિડીયો લઈએ અમારો કોઈ વિડીયો લઈએ નહીં લીધો ને પણ મેં એટલે જ લીધો મને એમ જો પરેશભાઈનો વિડીયો કોઈ લે જાનુ પાસે રોજ મસાજ કરાવતા ભાઈ, જેલમાં લઈ જાવીશ, ઘેર એવું હતા. કરવું જ પડે ને લઈ જાવી છે? આમાં બે તો ગોળી અત્યારે છે ને પોતરી બધા હવે ટાઈમ કેટલા ચાલે કેટલા વાગ્યા સાડા 9 છે આજે કોઈ ટાઈમ જ નથી ગયો તો એ નાખી. પાછા આપણું ખાવાનું. 9:30 ચાલશે ને બધા બે ગયા પાછા રમ્યા અમે ક્યારના પત્તે રમતા હતા ને લોકો એમ બેઠા હતા હવે પાછા આવીને બધા મીટિંગ જામી છે હવે હું ચર્ચા હાલે ચાય પે એ ચા પીવાય અત્યારે બોલીને પેટમાં બળે છે તો એ નહીં પીવું હવે 11 વાગ્યા છે અને ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને હજી તો હજી આ બધી મસ્તી મજાક તો ચાલુ જ છે હે છત્રી લઈ લો આ તો આપણી એક મારી ગાડીની છે કા ચાલો હવે ચાલો હવે તમારી નહીં આવે. તમારામાં હારા આવવાનું છે એટલે આ બેને છે ને બાઇકમાં જવાનું છે 11:15 હવે રોડે ચડી ગયા છે ઈ પાછા હતા નહીં ત્યારે જવું પડશે ખરેખર આજ બહુ મજા આવી હો. હા મજા એટલે આવી કે આમ સંધુભાઈ ફૂલ ફોર્મમાં હતા અને એને આ બધાને રેડી કરી દીધા સંધુભાઈ ફોર્મમાં હતા અને ગુલાબ એકદમ શાંત હતી આજ આજ ગુલાબ કેમ તું કઈ હાવ શાંત હતી ગુલાબ તારા તોફાન કઈ નહોતા આજે નહીંતર હું મારા તોફાન એટલે અહીંયા હોય એમ રમત હોય તોફાન કાંઈ ન હોય મારા તોફાન શાંત જ હોય બેન શાંત જ હોય હો હે મારી બેન શાંત જ હોય હાચી વાત છે ગુલાબ હાવ શાંત હોય એ તો તમે અને કોમેન્ટમાં આમ અમારા જો કોમેન્ટમાં વાંચતા ગુલાબબેનનો નિયમ સ્વભાવ હોય. શાંત છે એમ નથી કહેતા લોકો દીકરી છે ને પિયરમાં જાય ને હમ. ત્યાં જ ઓલું બધું કરી ત્યાં જ ગાંડી થાય. હા રે બધું તમને શાંત જ લાગે એ તો એમ એવું જ હોય ને એ તો મર્યાદા એને જ કહેવાય ને એમ ઓલું તો રાખવું પડે ને એ બાળપણની જ્યાં રીતે રહ્યા હોય એમાં પછી કઈ ન્યા થોડા આપણે કઈ મર્યાદામાં રહેતા હોય પછી એ સખી બરાબર. મિલનના હા. સખી મિલનમાં છોકરીઓ જોશો હા. અને પછી- છોકરીઓ નહીં અને ગામના સ્નેહ મિલનમાં અને ગામના જઈશું. સ્નેહ મિલનમાં જોજો. કેટલો ફરક પડે
સખી મિલનમાં ખાલી છોકરીઓ નહીં, છોકરીઓને ફયું હોતી. આ પણ બધી છોકરીઓ જ કહેવાય ને. ગામની છોકરીઓ ગામની તો છોકરી, ગામની તો દીકરીઓ જ બધી. આ દીકરીઓ ભાઈ. એટલે સખી મિલનમાં હમણાં સખી મિલન વાળું છે ને, તમે એટલા ટાઈમથી એક ગામના સ્નેહ મિલન કરતા હતા, કોઈ દી જોયા આવા સ્નેહ મિલન થાય એમ. અને એના કઈ રીલું ન આવતી કોઈ દી. હવે ખબર પડી કે સ્નેહ મિલન આવા હોય. ખરેખર આ સ્નેહ મિલન, સાચા સ્નેહ મિલન આવા જ હોય. ગામડી હતા ને આવે એમ હતી. અમારા ગામનું સ્નેહ મિલન હમણાં તો એમાં ગરબા રાખ્યા હતા, બીજી ગેમ તો નથી પણ ગરબા હતા. એમાં ગુલાબે ગરબા લીધા હતા ને. લેવાના છે ને. હા. તો એવો મસ્ત સુપર દિવસ ગયો છે આજે પાછો, અને આવા નવા દિવસો હમણાં તો જાય છે. મોજે મોજ. રોજે રોજ મોજે મોજ હોય છે. તો ચાલો હવે અહીંયા પૂરું થાય છે કે આગળ છે કાર્યક્રમ ઘેર જાય પેલા? તમને ખબર હોય જો કઈ કોકો બોકો પીવરાવતા હોય તો અત્યારે અમે- 11:30 છે ને, દુકાનો બંધ થઈ ગઈ હોય. એવું છે. હા. અને હું કેમ પીવરાવતો હોય આ તો તમને કોટા ચડી જાય તો. એમાં એકચ્યુઅલી છે ને, એમાં આજે પ્રોગ્રામ પરેશભાઈ નો હતો, એટલે ખરેખર અમને કેમ ભજીયાનો કોટો ચડી ગયો હતો. હા, એટલે ખરેખર કોઈ પરેશભાઈ ને હારે પાઈ દેવો જોઈએ. હા. કાંઈ ભજીયા ખાલી ખવડાવ્યા પછી પેટમાં બળતો હોય ત્યારે કોકો પાઈ દેવો જોઈએ. હાલો હાલો હું કોકો પાઈ દઉં. વિડીયોમાં તો કહેવાય ગયું છે. પછી નો પાઈ દો તો કે ઓલે viewers નહીં ખબર તો નથી નહીં, પડવાની. વિડીયોમાં કહું છું તો વિડીયોમાં લે હોતી, પણ વાંધો એ છે કે ઘણા એમનું ભૈયા છે એટલે વાંધો છે. કાંઈ વિડીયોમાં નહીં લેવાય. કાંઈ નહીં, આ તો બધું કાપી નાખજો. નહીં ભાઈ, કોકો નથી પીતા હો, હા, cancel રાખ્યો તો. કેન્સલ રાખ્યું છે. કેમ કેવીનની જેમ. મારે કે નથી પીવાનો એ કે કોકો એ કે. એન પપ્પા જોતા હતા મારે કે આપણો પપ્પા વિડીયો. ના પાડે એ કે. એ પછી ગ્લાસ લઈને નાખો, મારો વિડીયો લેવો કે મારો વિડીયો લેવો એ કે. હે ભગવાન, ફોલો કરે માં. કેવીને શીખવાડ્યું છે ને ઈ કરવાનું છે આ છે. ના નથી પીવાનો કોકો, ખાલી કહે છે જો બસ પાછા કાલ તમે ત્યાં જોઈને એક ફોન નહીં વરસાદ કરતા છે. કોઈ. તમે જોજો ગાડી આગળ. નહીં તો આમે ગાડી આવતી વરસાદ છે નહીં પાછી શરદી ને ઉધરસ ને એમના પાછા શું છે બાટલા ચડે તમારે. અમારે તો બહુ ઉપાધિ નથી પણ તમારી ઘરમાં નહીં બીમારીના તમારે તમારા આવા નવા શું કહેવાય પેલાના હિસાબે જ તો આપણે નથી પીવો કોકો, હા. નકર તો પીવો જ તો. હા. ચાલો હવે ઘરે જઈ. જવું છે. ફાઇનલી બધું પતાવતા 11:30 ઘેરે પોગી ગયા છે. અને જાનુ દીદીને તો નીંદર આવવા માંડી. કાલે નીંદર નથી આવી, બેઠી છે. અને હોવા નથી દીધી એનું કારણ એ છે આજ તો રજા હતી, હવે કાલે પાછી રજા આવી ગઈ. શનિવારે રજા અને રવિવાર તો કમ્પલસરી હોય જ છે. તો ઉપરા ઉપરી 3 દિવસનું મિની વેકેશન પાછું આવી ગયું. આપણી નથી રહેતી ને એટલે જો મસ્ત આજનો દિવસ ફેન્ટાસ્ટિક હતો. આમ ગણો તો વરસાદવાળો હતો પણ અમે તો ફૂલ એન્જોય કર્યો વરસાદ. તો ચાલો હવે આજનો દિવસ ને આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ. તમારો ખૂબ સપોર્ટ મળે છે, ખૂબ પ્રેમ મળે છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ચાલો મળીએ આવતીકાલે, ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ, આવજો.